મગફળી વાવતા પહેલા જો આ એક કામ નહીં કરો તો થઈ શકે છે મોટું નુકસાન. તો કેમ કે ઘણી વખત મગફળી વાવ્યા પછી બીજ સડી જતા હોય છે કે એનો ઉગાવો સારો નથી આવતો અથવા એને ફૂગ લાગી જતી હોય છે. તો હવે આના માટે શું કરવું, આનો ઉપાય શું? તો કે એનો ઉપાય છે બીજ માવજત, બીજ ઉપચાર. ઘણા બધા લોકો એમ કહે છે કે મગફળીને પટ મારવો. પટ મારવો છે તો શેનો પટ મારવો? તો એમાં પણ બે પદ્ધતિ છે. એક જે છે એ બાયોલોજીકલ પદ્ધતિ છે, એનાથી પણ પટ મારી શકાય, અને બીજું જે રાસાયણિક ફૂગનાશક જે આવે છે એ પદ્ધતિ છે, એનાથી પણ પટ તમે મારી શકો છો. એના પણ સારા પરિણામ મળે છે. જો તમે કોઈ પણ કંપનીની દવા વાપરો છો તો ખાસ યાદ રાખજો, 2-5 ખેડૂતો જેને ભૂતકાળમાં પટ મારેલો હોય એને પૂછી, એના રિવ્યુ લઈ પછી પટ મારજો. સારી કંપનીની દવાનો ઉપયોગ જ કરજો, જેનાથી તમારા પૈસા બરબાદ ન થાય. એ વાત ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને એક વસ્તુ યાદ રાખજો કે સારી મગફળીની શરૂઆત થાય છે સારી કંપનીના બીજ માવજતથી. તો મિત્રો, આ હતી આજની માહિતી. આવી જ ખેતીને લગતી માહિતી માટે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, શેર કરવાનું ભૂલતા નહીં.